સ્વાગત છે વડોદરા શહેરના આજવા રોડ સ્થિત એકતાનગરની સ્કૂલમાં સફાઈ કર્મી નરેન્દ્ર મારવાડી દ્વારા બાળકોને સફાઈ અંગેનું માર્ગદર્શન અપાયું। કચરાના યોગ્ય નિકાલ માટે આપણે સ્કૂલમાં પણ દરરોજ કહીએ છીએ ને કે વ્યવસ્થિત કચરો નાખવાનો, કચરા પેટીમાં નાખવાનો। અમને કઈ વાત કરી, અલગ અલગ જે ભીનો કચરો છે, તમે જે નાસ્તો લાવો છો એ નાસ્તો વધારાનો જે વધે છે કે અહીંયા તમે જે ખાવાનું પણ થોડું થોડું ફેંકી દો છો, એ બધું શેમાં આવશે? ભીના કચરામાં, બરાબર। અને જે જોખમી કચરામાં કઈ વાત કરી એમને? જોખમી કચરાની કઈ વાત હતી? આપણા ઘરેથી નીકળતો જોખમી કચરો કયો? યસ બેટા, એક્સપાયર થયેલી જે દવાઓ છે એ બધો જોખમી કચરો કેમ કહેવાય? તો કે એ તમે તો કચરો નાખી દો છો, ગમે તે નાખશો તો પ્રાણીઓ પણ ખાય છે ને વિચાર્યા વગર, તો એ પ્રાણીઓના માટે નથી સારું। અને આપણે સ્કૂલમાં વારે ઘડીએ કહીએ છીએ તો ખાલી સ્કૂલને ચોખ્ખી રાખવાની જવાબદારી ખાલી માસીઓની છે? આપણે બધાની છે, હે ને? તો આપણે પણ એમને પ્રોમિસ આપીએ કે આપણે ઘરે અને આજુબાજુ બધા આપણા ઘરે પણ અને સ્કૂલમાં પણ શું કરીશું? બંને કચરાને અલગ રીતે નિકાલ કરીશું, ભીનો કચરો અને સૂકો કચરો। તો આપણે એમની ટીમ માટે જોરદાર ક્લેપ ગો।